તો કેમ છો મિત્રો, મજામાં? તમારા બધાની કમેન્ટ પ્રમાણે ભાઈ આપણે મળી ગયું હતું મસ્તીનું સજેશન, આપણે રિક્ષામાં કયો કલર કરવો જોઈએ. એટલે ભાઈ હું પૂગી ગયો તો કલર લેવા કલરની દુકાને. તો ભાઈ રિક્ષામાં કલર કરવા માટે આપણે લઈ આવ્યા હતા દુકાનેથી કલર. એટલે હાલો હું તમને બતાવું કે હું લઈ આવ્યો. તો ભાઈ ઘણા બધા મિત્રોની કમેન્ટ આવી હતી કે ભાઈ તમારે રિક્ષામાં હે ને બ્લુ કલર કરવો જોઈએ. એટલે ભાઈ આપણે યુટ્યુબમાં પણ 2-3 જણા એમ કીધું કે બ્લુ કરાય, અને ભાઈ ઇન્સ્ટાગ્રામમાં પણ ઘણા લોકોએ કીધું કે બ્લુ કલર કરવો જોઈએ. એટલે ભાઈ ફાઇનલી આપણે બ્લુ કલર આપણે રિક્ષામાં કરવાના છે. એટલે ભાઈ આપણે દુકાનેથી લઈ આવ્યા હતા બ્લુ કલરનો 1 લીટરનો ડબ્બો. પછી હજી કઈ ઘટે તો આપણે બ્લુ કલર હજી લઈ આવું. અને ભાઈ ભેગા આપણે લઈ આવ્યા હતા અસ્તર. સૌથી પહેલા તો રિક્ષામાં કલર કરવું હોય તો અસ્તર મારવું પડે. એટલે ભાઈ અસ્તર અને એની હારે થીનર આ બે લઈ આવ્યા આપણે. અને ભાઈ કલર કરવા માટેનું બ્રશ અને કાગળ ને પતરું, એટલી વસ્તુ તો જરૂર પડે જ. કેમ કે ભાઈ એમાં જે કાટ છે પેલાનો એ કાઢવા માટે આપણે આ કાગળની જરૂર પડે. અને ભાઈ એમાં જે કલર છે એ કાઢવો એટલે પતરાની જરૂર પડે. અને કલર કરવા માટે બ્રશની જરૂર તો પડે જ. એટલે ભાઈ આપણે થોડોક સામાન કલર કરવા હાટુ લઈ આવ્યા હતા. અને ભાઈ હજી પણ મારાથી કઈ રહી ગયું હોય લઈ આવવાનું તો કમેન્ટમાં જરૂરથી જણાવજો કે ભાઈ આ વસ્તુ લેવાની રહી ગઈ છે, તો ભાઈ આ વસ્તુની જરૂર તારે પડશે. અને ભાઈ આગળ પણ વિડીયોમાં જોડાઈ રહેજો. અને ભાઈ આપણે કલર કરીએ રિક્ષામાં, એ પછી રિક્ષાનો લુક કેવો બદલી જાય એ જોવા માટે ખાલી આપણા વિડીયોને તમે ફોલો કરી દેજો.